છો બધી મજામાં હોય તો કાંઈ વાંધો નહીં, ટેન્શન લેવાનું નહીં. આપણા બ્લોગમાં આપણે મદદ કરવાની. ચાલો આજનો આપણો બ્લોગ શરૂ કરીએ. અને આજે આપણે તો રવિવાર, અને આજ રવિવારની મોજ કરવાની છે ગાઈઝ. આપણે હવે અટાણા ઉઠી ગયા હતા ને 9:30 થઈ ગયા હતા. હું નીકળી ગયો તો માર્કેટમાં તો મારે કામ હતું. માર્કેટમાં નીકળી ગયા હતા આપણે, કેમ કે આપણે થોડુંક કામ હતું. આપણે આસન લેવાનું હતું દોસ્તાર માટે, અને આપણે જો હવે અહીંયા સામે એક ચા પીતા આવીએ આપણે દોસ્તાર પાસે. ગુડ મોર્નિંગ ભાઈ. રામ રામ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. રામ રામ. ચાય પાઈ દઉં તો એ ઓલામાં કાચ હા. નીકળી ગયા હતા માર્કેટમાં, અને હવે આપણે જવાનું છે મેન બજારમાં, કેમ કે મારે લેવાનું હતું આસન દોસ્તાર માટે. તો મેં તમને કીધું જ છે. તો હવે આપણે આમ ધીરે ધીરે નીકળી જઈએ. હવે ક્યાંથી જવાનું છે રસ્તો હવે આમાં. તો આપણે પૂગી ગયા મેન માર્કેટમાં. હવે આપણે ગોતવાનું છે આસન ક્યાં મળશે એ જોવું પડશે ને. આમાં ક્યાં હશે એ ગોતવાનું પહેલાં. તો આપણે નીકળી ગયા, જોઈ શકો છો તમે હોય આપણી માર્કેટ. હજી આગળ હા નહીં હોય. આસન હે આપણે જમવા બેઠવાનું એ કઈ બાજુ મળી જાય? આગળ ક્યાં? તો ગાય નથી, આગળ જવું પડશે. બાકી અહીંથી આગળ જાઓ ને ગલી વેર છે ત્યાં આવી છે. હવે આપણે ત્યાં જોતા આવીએ. હાલો મળી છે એવી દુકાનો, હવે પૂછી લઈએ ભાવ. આસન હે જમવાનું આસન છે ને? નાના આવી જોઈએ ને, આવે ભેગા નહીં, એક જ જોઈએ મારે ખાલી. એક નથી સેટ જ હે આખા? સેટ છે, ચોનો સેટ આવે. તો એક આધું કેમ મળી જાય? બજારમાં જાઉં ને અહીંયા ચૂપક વેચશે. બસ તો અહીંયા પણ આપણે નથી સેટ આખો. આપણે શું કરો 6 જોતા 6 આવે સેટમાં. સેટ શું કરવું? આપણું મિશન પૂરું નથી થયું, કેમ કે હજી આસન જડ્યું નથી. તો હજી હું ગોતું છું, ક્યાંય જડી જાય તો સારું. હજી 2 દુકાનનું છે પણ એ બંધ છે અત્યારે, કે 10:30 વાગે ખુલશે. હવે 10:30 અહીંયા થાય હું વાટ દઉં. તો એ હોય ત્યાં આપણે આગળ જોઈએ, આમ ક્યાંય જો મળી જાય ગોતી લઈએ. દોસ્તારે પણ મને હું પદે ચડાવી દીધું. તો હજી આસન જડ્યું નથી. હું કેટલી કઈઓનો રોકડો હજી જડ્યું નથી. ક્યાં મળશે ખબર નથી પડતી મારી. તો કાંઈ હજી હું ગોતું, હજી જડ્યું નથી. 100 नंग दे 100 नंग ने આપણે શું કરવા? હજી આસન જડતું નથી. તો કાંઈ હું આસન હજી ગોતું છું. પોલીસ ગાયત્રી એમ્પોરિયમ છે, ત્યાં પૂછતા આવીએ તો કદાચ ત્યાં જડી જાય. સેલી દુકાન છે, જો જડશે તો ઠીક છે, બાકી આપણે ભાગવાનું છે. તો ચાલો આપણે જોતા આવીએ. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा है. આસુ નહીં હોય નથી. આ એક જ પડ્યો. કેવું છે? આસુ હોય છે? આસુ નીચેનું શું કે રૂમાલ ટવાલ જેવું હોય ને એ રહે. આનું શું છે? 50 રૂપિયા. આ પેક કરી દો. ગાઈસ તો આપણે આસન ચડી ગયું હતું.
આપણે કેટલી કલાક ગોઈતો હોય કદાચ, હવે અત્યારે છે જડ્યો તો હવે આપણે જવાનું છે રૂમે, હવે બીજું કંઈ કામ નથી. શું હાલે ભાઈ? ધંધો પાણી સારો હાલે? તમારી દયાથી આયલા રાખે. અમારી દયા, તું તો અમારી દયા થાય ને. અને આપણે મિશન પૂરું થઈ ગયું, અને મિશન માંડ પૂરું કર્યું ગાઈસ. તમને ખબર જ છે, જોયું તમે આગળ જો વિડીયોમાં કે કઈ રીતના આપણે મિશન પૂરું કર્યું. તો ગાઈસ આપણે જવાનું છે રૂમ. આપણે પૂગી ગયા હતા આપણા રૂમની નજીક જ છે, હવે અહીંથી થોડોક જ છે, તો આપણે ધીરે ધીરે નીકળી જાય. તો ફાઇનલી આપણે આપણા રૂમે પૂગી ગયા. હવે રૂમે અટાણે કોઈ હશે નહીં, કેમ કે આગળ એક ભાઈ હતા એમાં મહિના થઈ તો વહી ગયા, અને બીજા બે જે ઘરે હોય છે કેમ કે શનિ રવિ હતા એટલે એ ઘેર વહી જ જાય. તો આપણે હવે જવાનું છે રૂમની અંદર. તો ચાલો ગાઈસ, હવે આપણે જમવાનું લેવા જવાનું થશે, ને હું તાળું ખોલી લઉં. સાવી અહીં પેડી જ છે. તો ગાઈસ આપણે તાળું ખોલી લઈએ. તો ગાઈસ આપણું તાળું ખુલી ગયું. જોઈ શકીએ છીએ આપણો રૂમ. સેમ્પલ કાઢી લીધા આપણે મેં, અને હવે આપણા રૂમમાં અંદર એન્ટર થાય. ગાઈસ જોઈ શકો છો તમે અમારો રૂમ કેવી રીતનો સાફ છે, કેવી રીતની સફાઈ છે અમારી. ગાઈસ જોઉં તમે કેવી સફાઈ છે અમારા રૂમની. અને અહીંયા જોઉં ગાઈસ તમે સફાઈ એટલે એમાં કંઈ ઘટે જ નહીં. ઉભા રહો ગાઈસ, હું તમને લેબ ચાલુ કરીને બતાવું. જોઈ શકો છો ગાઈસ આ અમારા રૂમની સફાઈ. ને ગાઈસ અહીં તો જો તમે સફાઈ. તો ગાઈસ આપણે જોઈ લીધો રૂમ. તો હાલો હવે હું ઘડીક મોબાઈલ ગોકા માર લઉં, પછી આપણે પાર્સલ લેવા જવાનું છે. તો ચાલો. A few moments later. ગાઈસ તો વાગી ગયા છે 4 અને હું ઉઠી ગયો, નાયો તો નથી, ફ્રેશ થઈ ગયો. અને હવે આપણે જવાનું છે બગીચે. મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું કે આપણે ઉપલેટાની મુલાકાત કરીશું, તો આજે આપણે જવાનું છે બગીચે. તો આપણે બગીચા કોઈ નીકળી જાય. ચાલો હવે ધીરે ધીરે આપણે બગીચા કોઈ નીકળી જાય. શું હાલે ભાઈ? શું કઈ ધંધો પાણી સારો હાલે? ના તમારી દયાથી આયલા રાખે. અમારી દયા, તું તો અમારી દયા થાય ને. તો ગાઈસ આજ રવિવાર છે એટલે બપોર પછી બધી દુકાનો બંધ હોય, અને આપણે એ જ જોતો હોય કેમ કે પારવેણ હોવી જોઈએ, એમ મજા આવી જોઈએ આપણે એ રીતનું હોવું જોઈએ. એટલે આજ એ રીતનું જ છે કે મજા આવી છે આપણે. તો હાલો આપણે જઈએ બગીચા, કેમ કે આ બગીચે આજ ગાઈસ ટ્રાફિક હોય, કેમ કે રવિવાર છે એટલે બધા લોકો ફ્રી હોય એટલે બગીચા ટ્રાફિક હે ન હે. તો હાલો આપણે ધીરે ધીરે બગીચા કરી જઈએ, નીકળી જાય. બધી દુકાનો ગાઈસ જો બંધ છે. જો આપણે એકવાર ગાંઠિયા ખાવા આવ્યા તો એ પણ બંધ છે. આપણે આગલા વિડીયોમાં એટલે વ્લોગ નંબર 2-3માં આપણે કીધું હોય કે આપણે ઉપલેટાની મુલાકાત કરવાના છે. તો આજે આપણે એ દી આવી ગયો. પહેલો દિવસે આપણે બગીચાથી શરૂઆત કરીએ, પછી પાછો બીજા વિડીયોમાં આપણે બીજી જગ્યાએ જશું. તો આપણે અત્યારે જ બગીચે જવાનું છે. તો ચાલો આપણે ધીરે ધીરે નીકળી જઈએ બગીચા પર. જો ગાઈસ આ ઉપલેટાનો ન્યૂ કેર હોસ્પિટલ છે, ન્યૂ લાઈફ હોસ્પિટલ સોરી. જો જોઈ શકો છો તમે ગાઈસ અહીંયા છે, અને એની બાજુમાં તો ડાઇનિંગ હોલ છે, ઇમેજિંગ ડાઇનિંગ હોલ. એટલે ગાઈસ અહીંયા હોસ્પિટલે આવજો, હોસ્પિટલનું કામ સારું છે. કંઈ તકલીફ હોય ન જ રહી, જો કે એવી અમારે ઈચ્છા હોય, પણ એવું થાય કદાચ. દુઃખ તો આવવાનું જ છે જીવનમાં, લાઈફમાં દુઃખ તો આવવું જોઈએ, સુખ દુઃખ બધું આવે જ છે.
કોઈ લોકો કોઈ સુખી નથી ને કોઈ દુઃખી નથી. બધીને થોડોક દિવસો સારા હોય, થોડાક દિવસો ખરાબ પણ હોય. એટલે મૂંઝાવાનું નહીં કાંઈ, મોજમાં રહેવાનું, મોજ મારવાની. લાઈફમાં સુખ દુઃખ આવતું હોય એટલે ટેન્શન જાજુ લેવાનું નહીં, ટેન્શન લેવાનું નહીં કોઈને. રેડી? ચાલો તો હવે આપણે નીકળી. તો આપણે અહીં પૂગી ગયા બગીચે. પાણી જોઈ શકો છો, આપણો બગીચો છે. હવે આપણે અંદર જઈશું. અહીંયા તો આ મૂર્તિ છે અને અહીંયા સ્ટોક છે આનો બગીચાનો મેન. આપણે જવાનું છે બગીચે. આપણું મકસદ શું છે? બગીચો. તો આપણે બગીચે નીકળી જઈએ. આપણે ઝૂમ હતું તો આપણે નાનું કરી દઈએ. જો અહીંયા બેસાય છે, આપણે લેવું નથી. જો તમારે કોઈ છોકરા માટે લેવું હોય તો અહીં બગીચા આવતા રહેતું. પાણીપુરી પણ જો અહીં છે, તો આપણે પાણીપુરી ખાવી નથી. અરે ભાઈ બગીચો જોઈ શકો છો ગાઈસ તમે. બગીચો બહુ મસ્ત મજાનો છે. અહીંયા આવવું જરૂરી છે કેમ કે અહીંયા માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. આપણે ગમે એવો સ્ટ્રેસ હોય આપણો દૂર થઈ જાય. અને લોકો છે તો ઓછા છે, બહુ હે નહીં. જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ આ બગીચાની મોજ છે ગાઈસ. આ બધી ઝીણું છે બગીચાની મોજ છે. તો છોકરા અહીં રમે છે, જોઈ શકો છો ગાઈસ તમે. જો ગાઈસ અહીંયા બધી છે. અહીંયા ફોટોગ્રાફી પણ હાલે છે, મેરેજ થઈ ગયું છે, બધી અહીંયા આવ્યા છે. કપલ પણ અહીં બેઠા છે. અહીં બગીચાનું વાતાવરણ શાંત હોય છે ગાઈસ. હું અહીં એકવાર આવી ગયેલ છે પણ હું હોસ્ટેલમાં હતો અને શનિવાર હતો અને અમને શનિવારે શૂટ હોય છે હોસ્ટેલેથી આવવાની. એટલે શનિવારે હું આવ્યો હતો પણ ત્યારે તો હું વ્લોગ નહીં ઉતારતો ને. જો અહીંયા પણ છોકરા રમે. મંદિર હે મહાદેવનું જ છે, ફાઇનલ જ જોઈએ મહાદેવનું જોઈએ પછી. તો આ છોકરા રમતા હતા, હું આવ્યો ક્યાં વયા ગયા. હું પ્રોબ્લેમ આવ્યો મારા ત્યાં 2 છોકરા હિસકે છે, જોઈ શકો છો ગાઈસ તમે. અને અહીં લોકો બધી બેઠા છે, જવું ગાઈસ. આ બધી મજા ગાઈસ હવે આપણાથી ન થઈ શકે કેમ કે આપણે હવે મોટા થઈ ગયા. ક્યાં વાત છે ગાઈસ. જો તમે ગાઈસ ઉથમો ચડી ગયો. સીડી આપી તો પણ એ આમ સાઈડે જો. એ તમે જો સાઈડ ગાઈસ. ક્યાં વાત છે ગાઈસ. તો તમે જોઈ શકો છો નજારો બી એક નંબર છે. હું તમને ડાર્ક કરી દઉં, જોઈ શકો છો. ક્યાં વાત. તો ગાઈસ ભાઈ આપણે એમ કહે છે કે બાપાનો પણ વિડીયો ઉતારવો છે ને છોકરાનો જ કેમ વિડીયો ઉતારે, તો આપણે એનો પણ વિડીયો ઉતારી લઈએ. જોઈ શકો જોઈને છોકરાને બગડ કે છે. આ ફુવા છે એમ કહી છે ગાઈસ. मेरा नाम है पुष्पा. तेरे नाम का कुत्ता पालूं साले. तू ताप लेने ता.
જોઈ લીધું તો હું ઘડીક માઇન્ડ ફ્રેશ કરી લીધું તો હવે આપણે નીકળી જાય સામે એક ગ્રાઉન્ડ છે અહીંયા ક્રિકેટ રમે શું કરે બધે ત્યાં આપણે જોવા જાય રમાય છે તો રમશું બાકી સેટે ઉભીને જોઉં કેમ કે ક્રિકેટ આપણું સુકૂન છે ક્રિકેટ આઈ લવ ક્રિકેટ હાલો તો હવે આપણે ત્યાં આવી જાય ગ્રાઉન્ડ તો આપણે ગ્રાઉન્ડે પૂગી ગયા હતા અહીંયા જોયું તો અહીં બધા ક્રિકેટ રમતા હતા જોઈ શકો છો ગાઈસ ક્રિકેટ ગાઈસ તો આપણે લીંબુ શરબત પીવા આવી ગયા હતા તો હવે લીંબુ શરબત પી લઈ અહીં બહાર જ એક લીંબુ શરબતની નાની ઓલી છે તમે પણ આવો પ્લેટન બગીચા આવો તો પી ગયો જોઈ લો કાંઈ તો ગાઈસ આપણી લચ્છી પણ આવી ગઈ લસ્સી પણ સારી છે ગાઈસ તો હાલ હું લસ્સી પી લઉં તમારે પીવી હોય તો તમે તો ગાઈસ આપણે બગીચે ત્યાં આવતા રહ્યા હું પણ આપણે બગીચે પણ મજા કરી લીધી પછી મેં આપણે લચ્છી પી લીધી પછી લીંબુ શરબત પી લીધું અને હવે આપણે બધી કરી લીધું હવે આપણે જવાનું છે રૂમે કેમ કે હવે આપણે મોજ કરી લીધી અને હવે રૂમ બાજુ જવાનું છે ચાલો હું રૂમે જાઉં અને તમે તમારું કામ કરો અને આજનો આપણો બ્લોગ અહીં પૂરો કરીએ અને આવા જો મસ્ત મજાના બ્લોગ જોવો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા